गुड मॉर्निंग मित्रों, मजामां ने बधा? मारी मैथ्स आर्मी जलसामां छे ने? तो वांधो नहीं। चालो आपणे उदाहरण 41 અને 42 रोल અને મધ્યકમાન પ્રમેયના દાખલા કરી રહ્યા હતા। આજે આપણે સ્વાધ્યાય 5.8 કરવાનું છે। એમાં પહેલો દાખલો છે x બિલોંગ્સ ટુ સૌરત અંતરાલ -4 to 2 માં વિધેય f(x) બરાબર x² + 2x - 8 માટે રોલનું પ્રમેય ચકાસો। તો ચાલો ચકાસીએ આપણે। f(x) આપણને આપ્યું છે x² + 2x - 8 અને અંતરાલ આપ્યો છે x બિલોંગ્સ ટુ -4 થી 2। હવે આનો વિકલિત પણ આપણે અહીં મેળવી લઈએ। તેથી f' બરાબર 2x + 2। શરતો આપણી કે f(x) એ સૌરત અંતરાલ -4 થી 2 માં સતત છે। બીજી શરત આપણી કે f(x) એ વિવૃત અંતરાલ -4 થી 2 માં વિકલનીય છે। જો મિત્રો અહીં બહુપદી જ છે એટલે સતત અને વિકલનીય બે હોવાનું જ છે। ઓકે, હવે ત્રીજી શરત આપણી કહે છે કે f(a) બરાબર f(b) હોવું જોઈએ। તો f(a) અને f(b) માટે આની અંદર તમે વિધેય આપણને આપ્યું છે એના અવયવ જ થશે। એટલે આપણે અહીંયા લઈએ કે f(x) બરાબર આના અવયવ પાડી નાખું તો 8ના ભાગ પાડી અને બાદબાકીથી 2 આવવા જોઈએ। એટલે x + 4 અને x - 2 એનો મતલબ -2। આ x -2 છે એમાં x બરાબર 2 માટે આ શૂન્ય થાય અને x બરાબર -4 માટે આ શૂન્ય થાય। એટલે આપણે કહી શકીએ કે તેથી f(-4) બરાબર 0 બરાબર f(2). મતલબ કે એની ત્રીજી શરતનું પણ પાલન થાય છે। તો હવે આપણે શરત પ્રમાણે f' બરાબર 0 લઈ અને એવો c મેળવવાનો છે। હવે શરત મુજબ f' બરાબર 0 લેતા f' એટલે આમાં x ની જગ્યાએ c મૂકી દેવાનો। એટલે 2c + 2 બરાબર 0। તો 2c બરાબર -2 તો c બરાબર -1। -1 આપેલા અંતરાલમાં આવી જાય તો કે હા ઇઝ બિલોંગ્સ ટુ, એટલે આપણને એવો c મળી ગયો છે। ઇઝ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -4 થી 2। તેથી એવો c બરાબર -1 બિલોંગ્સ ટુ -4 થી 2 મળે છે કે જેથી f' બરાબર 0 થાય। આ થયું આપણું રોલનું પ્રમેય ચકાસી અને આપણે c મેળવી દીધો છે। તો મિત્રો આ આપણે દાખલો પહેલો કર્યો છે, નોટ ડાઉન કરી લ્યો, પછી બીજો દાખલો કરીએ આપણે। ચાલો મિત્રો, સ્વાધ્યાય 5.8નો બીજો દાખલો આપણને શું કહે છે? ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં? ક્વેશ્ચન માર્ક। આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયના પ્રતીક વિશે શું કહી શકશો? ઓકે, તો જોઈએ આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય આપ્યું છે 5 થી 9 માં। તો આપણે જાણીએ છીએ કે 5 થી 9ના અંતરાલની અંદર સૌરત અંતરાલમાં 5, 6, 7, 8 અને 9 પૂર્ણાંક બિંદુઓ આપણને મળે છે। અને આપણે જાણીએ છીએ કે મહત્તમ પૂર્ણાંક છે એ પૂર્ણાંક સંખ્યાઓ આગળ સતત હોતું નથી અને સતત ન હોય વિધેય વિકલનીય પણ ન હોય। એટલે સતત્ય અને વિકલનીયતા અને ત્રીજી શરત કે f(5) અને f(9) લઈ તો એ પણ સરખા નહીં મળે। મતલબ રોલની પહેલી 3માંથી એક પણ શરતનું પાલન કરશે નહીં। એટલે આને રોલનું પ્રમેય લગાડી શકાય નહીં। તો આ રીતે લખવાનું એમાં અહીં f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક x એ
સૌરુત અંતરાલ 5 થી 9 માં સતત નથી તથા f of x એ વિવૃત અંતરાલ 5 થી 9 માં વિકલનીય પણ નથી. આપણે એક શરતનું પાલન ન થાય તો પણ કાંઈ આગળ વધવાનું નથી. તો અહીં તો બે શરતનું પાલન, હજી તમે ત્રીજી શરત પણ લખવી હોય તો લખી શકો અને ન લખો તો જરૂર નથી રહેતી. ઓકે, તો આ બે શરતનું પાલન થતું નથી. અને લખી નાખો, ચાલો f of 5 બરાબર મહત્તમ પૂર્ણાંક 5 બરાબર 5 અને f of 9 બરાબર મહત્તમ પૂર્ણાંક 9 બરાબર 9. તેથી f of 5 ઇઝ નોટ ઇક્વલ ટુ f of 9. તેથી રોલના પ્રમેયની શરતોનું પાલન થતું નથી. તેથી f of x ને રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. ઓકે, એટલે આને આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકતા નથી. હવે એવું જ છે બીજું, f of x બરાબર મહત્તમ પૂર્ણાંક x અને x ઇઝ બિલોંગ્સ ટુ -2 થી +2 નો અંતરાલ આપ્યો છે. અહીંયા પણ મહત્તમ પૂર્ણાંક છે એટલે આ જ રીતનું લખાણ આવી જ રીતે આવશે, ખાલી આંકડાઓ બદલે છે. એટલે આ તમને હોમવર્કમાં આપી દઉં છું, જાતે કરવાનું છે તમારે. આવી જ રીતે લખાણ કરવાનું, એમાં પણ રોલનું પ્રમેય લગાડી શકાશે નહીં. ઇવન ત્રણેયમાં નથી લગાડી શકાતું. ઓકે, હવે એના પછીનો દાખલો છે એમાં f ડેશ ઓફ x વિકલન આપણે કરી શકીએ છીએ. એનો વિકલિત છે એ અસ્તિત્વ ધરાવે છે, બરાબર 2x. અહીં f of x એ સૌરુત અંતરાલ 1-2 માં સતત છે અને વિવૃત અંતરાલ 1-2 માં વિકલનીય પણ છે. પરંતુ f of 1 ની કિંમત મેળવો તો 1 નો સ્ક્વેર -1 બરાબર 0 અને f of 2 ની કિંમત મેળવો તો 2 નો સ્ક્વેર -2 બરાબર 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. તેથી f of 1 ઇઝ નોટ ઇક્વલ ટુ f of 2. મતલબ કે એની ત્રીજી શરતનું પાલન થતું નથી. જો ત્રીજી શરતનું એક પણ શરતનું પાલન ન થાય, એમાંથી કોઈ એક શરત આપણને ના પાડી દે એટલે રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. તેથી રોલના પ્રમેયની શરતોનું પાલન થતું નથી. તેથી f of x પર રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. જો મિત્રો આ દાખલા માટે જો પહેલી બે શરતોનું તો પાલન થાય જ છે. આગળના પહેલો અને બીજો ગણ્યો એમાં ત્રણમાંથી એકેય શરતનું પાલન નથી થતું, એટલે તો સી મળવાના ચાન્સીસ જ નથી. આની અંદર પહેલી બેનું પાલન થાય છે, ત્રીજીનું પાલન થતું નથી, એટલે આપણને રોલનું પ્રમેય નથી લગાડી શકતા. પણ જો આ જ દાખલો જો આપણે મધ્યકમાન પ્રમેય માટે કરવાનો હોય લાંગરાજના, તો એના માટે f of a ઇઝ નોટ ઇક્વલ ટુ f of b જ હોય છે. પહેલી બે શરતોનું તો પાલન થાય જ છે, તો એની અંદર તમને મળી શકશે. મતલબ કે છેલ્લા દાખલાની અંદર આપણે આ કરવાનું થશે. તો એની અંદર પણ તમારે આ જ રીતે લખવાનું કે સતત અને વિકલની નથી, તેથી મધ્યકમાન પ્રમેયની શરતનું પાલન થતું નથી, એટલે f of x પર મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં. આવું આપણે વિધાન કરવું પડશે. જ્યારે ત્રીજો દાખલો એની અંદર આ જ દાખલો ગણવાનો છે, આ દાખલો ફરી પાછો એની અંદર ગણશો ત્યારે એમાંથી તમને સી મળવાના છે મિત્રો. ઓકે, તો એ મધ્યકમાનની રીતે મેળવવાના રહેશે. એટલે દાખલા નંબર 6 છે એ તમારે કરવાનો થશે મિત્રો. ઓકે, તો આ દાખલા નંબર 2 છે એ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળના દાખલા ઉપર જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.8નો ત્રીજા દાખલામાં ધ્યાન આપજો. જો f ફ્રોમ સૌરુત અંતરાલ -5 થી 5 થી r
એવું વિકલની વિધેય હોય અને એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય ન બને તો સાબિત કરો કે એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5. હવે મિત્રો તમે આની અંદર જોશો તો રોલનું પ્રમેય કે મધ્ય કમાન્ડ પ્રમેય ક્યુ લગાડવાનું છે એવી કોઈ ચર્ચા આની અંદર નથી કરવામાં આવી, પણ આપણે જાણીએ છીએ કે અંતરાલના અંત્ય બિંદુઓ આગળના મૂલ્યો જો સમાન ન થતા હોય તો આમાં રોલનું પ્રમેય તો ન જ લાગે. આની અંદર છે એ આપણે મધ્ય કમાન્ડ પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. એટલે પહેલાં આપણે મધ્ય કમાન્ડ પ્રમેય પ્રમાણે આપણે કહી દઈએ. આપણને વિધેય છે એ વિકલની છે એવું તો આપી જ દેવામાં આવ્યું છે, તો વિકલની વિધેય હોય એ સતત તો હોવાનું જ છે. એ આપણે આગળ જ ભણી ગયા છીએ. વિકલનીયતા અને સાતત્યતા વચ્ચેનો જ્યારે સંબંધ જોયો હતો ત્યારે એની અંદર આપણે આવ્યું હતું કે કોઈ પણ વિકલનીય વિધેય હંમેશા સતત હોય જ, પણ સતત હોય એ વિકલની હોય અથવા ન પણ હોઈ શકે. તો અહીંયા આપણે વિકલની વિધેય છે આપ્યું છે એનો ઉપયોગ કરશું. અહીં એફ ઓફ એક્સ એ સૌરુત અંતરાલ -5 થી 5 પર વિકલનીય વિધેય હોવાથી અહીં આપણે સૌરુત વિવૃત અંતરાલ લેશું. વિકલનીયતા આપણે વિવૃત અંતરાલમાં જોતી હોય. પર વિકલની વિધેય હોવાથી એફ ઓફ એક્સ એ સૌરુત અંતરાલ -5 થી 5 પર સતત વિધેય થાય. ઓકે, તો આપણી પહેલી બે કન્ડિશન જે રોલના મધ્ય કમાન્ડ પ્રમેય માટે હોવી જરૂરી છે કે વિધેય છે એ સતત હોવું જોઈએ અને વિકલની હોવું જોઈએ, એ આપણી બે કન્ડિશનનું પાલન થઈ જાય છે. કારણ કે વિકલની વિધેય આપણને આપ્યું છે તો એના આધારે આપણે વિધેય સતત છે એવું લખી શકીએ આપણે. ઓકે, તો આ આપણી બે શરતોનું પાલન થઈ ગયું. હવે આપણે મધ્ય કમાન્ડ પ્રમેય પ્રમાણે આપણે સૂત્ર લગાડી અને આગળ વધીએ. હવે મધ્ય કમાન્ડ પ્રમેય મુજબ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ બરાબર એફ ડેશ ઓફ સી. તો એફ ઓફ બી એ અને બી શું થશે તો કે આ એ છે ને આ બી છે. એ બરાબર -5 અને બી બરાબર -5 થશે. તો એફ ઓફ 5 માઇનસ એફ ઓફ -5 ના છેદમાં 5 -5 બરાબર એફ ડેશ ઓફ સી. તો આ એફ ઓફ 5 માઇનસ એફ ઓફ -5, હવે અહીંયા છેદની અંદર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 5 ને 5 10 બરાબર એફ ડેશ ઓફ સી. આને આપણે 1 નંબર આપી દઈએ અને અહીંયા સ્ટોપ કરીએ આને. હવે આપણને આગળમાં શું કીધું હતું કે અને એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય ન બને તો આપણે આ સાબિત કરવાનું છે. તો આપણે લખીએ એના માટે આગળ કે વિધેય એફ ઓફ એક્સ છે. હવે એફ ઓફ એક્સ એવું વિકલનીય વિધેય છે કે જેથી એફ ડેશ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0. એફ ડેશ ઓફ એક્સ કયો કે એફ ડેશ ઓફ સી કયો, બે સમાન જ થયું કહેવાય. એક્સિયમ એટલે જ સી થયો કહેવાય. તો એફ ડેશ ઓફ સી નોટ ઇક્વલ ટુ 0. હવે એફ ડેશ ઓફ સી બરાબર પરિણામે 1 ની અંદર આપણને જે એના બરાબર આપ્યું છે એ આપણે લઈ લઈએ આખું. તો એફ ઓફ 5 માઇનસ એફ ઓફ -5 ના છેદમાં 10 એ પણ નોટ ઇક્વલ ટુ 0 થશે. કોના ઉપરથી તો કે પરિણામ 1 ઉપરથી થયું. તો આ છેદના 10 છે એ તો સામે વયા જાય એટલે એફ ઓફ 5 માઇનસ એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 10 સામે ગુણાઈ જાય એટલે એ 0 થઈ ગયું છે. ઓકે, હવે આ એફ ઓફ -5 છે અને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે એટલે એફ ઓફ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ ઓલી બાજુ જશે એટલે એફ ઓફ -5. તો તમે જોઈ શકો છો કે જે આપણે સાબિત કરવાનું છે કે એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5. તો એફ ઓફ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ -5 આપણે બતાવી દીધું છે. એટલે એકદમ સહેલો દાખલો છે. માત્ર તમારે એમાં મધ્ય કમાન્ડ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે અને આ નોટ ઇક્વલ ટુ 0 જે આપણને આપ્યું છે એની મદદથી આ એફ ઓફ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ -5 આપણે બતાવી શકશું. તો આઈ હોપ બધાને સમજાઈ ગયો હશે. એક વખત નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ કરીએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.8નો ચોથો અને પાંચમો દાખલો છે. ચોથા દાખલા અને પાંચમા દાખલા બેયમાં મધ્ય કમાન પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે. બેયમાં બહુપદી વિધેય જ આપ્યા છે. આ એકદમ સહેલો છે, આ તમારા માટે હોમવર્કમાં આપું છું અને આ આપણે ગણીએ એટલે આ ગણશું એટલે ઓલો તમને એના જેવો જ છે એટલે ખ્યાલ આવી જશે. આનો જવાબ છે એ c બરાબર 5/2 ઇઝ બિલોંગ્સ ટુ 1/4 આવશે. ઓકે, એટલે આન્સર તમને અહીં લખી દઉં છું કારણ કે પાછળ સ્વાધ્યાય 5.8ના છે એ આન્સર જ આપેલા નથી એટલે અહીંયા એનો આન્સર પણ તમને લખી દઉં છું. એટલે આ તમારે જાતે કરવાનો છે, HWમાં છે. આ છે આપણે કરીએ તો a બરાબર 1 અને b બરાબર 3 લઈ અને f ઓફ x બરાબર x³ - 5x² - 3x માટે સૌરુત અંતરાલ ab પર મધ્ય કમાન પ્રમેય ચકાસો અને એના પછી f ડેશ ઓફ c બરાબર 0 થાય તેવા તમામ c બિલોંગ્સ ટુ 1/3 શોધવાના છે આપણે. તો આપણે લઈ અહીં f ઓફ x બરાબર x³ - 5x² - 3x જ્યાં x ઇઝ બિલોંગ્સ ટુ આપણને અંતરાલ a b નો 1/3 આપ્યો છે એટલે સૌરુત અંતરાલ 1/3 લઈએ આપણે અહીંયા. હવે મધ્ય કમાન પ્રમેયની શરતો પ્રમાણે પહેલી શરત કહે કે f ઓફ x એ સૌરુત અંતરાલ 1/3માં સતત છે કારણ કે બહુપદી વિધેય છે એટલે સતત હોવાનું છે. એ જ રીતે વિકલનીય પણ છે. તો f ઓફ x એ વિવૃત અંતરાલ 1/3માં વિકલનીય છે. ઓકે, મધ્ય કમાન પ્રમેયની અંદર આપણે આ બે શરતોની જરૂર હોય છે. ત્રીજી શરત f ઓફ a બરાબર f ઓફ b થવું જોઈએ રોલના પ્રમેયમાં હોય એની આપણે જરૂર નથી. આ બે શરતોનું પાલન કરે છે. તો હવે મધ્ય કમાન પ્રમેય પ્રમાણે હવે એની પહેલાં આપણે આ ક્યુબવાળી બહુપદી છે તો એના મૂલ્યો એક મેળવી લઈએ તથા f ઓફ 3 બરાબર 3 આગળનું મૂલ્ય લઈ તો 3નો ઘન -5 × 2નો સ્ક્વેર -3 × 3 તો આનું મૂલ્ય થશે 7. 3નો ઘન 27 માઇનસ 3નો વર્ગ 9 × 5 = 45 -3 તેરી 9. તો 45 -45 અને -9 બેયનો સરવાળો થશે -54 અને -54 વત્તા 27 એટલે -27 અને f ઓફ 1નું મૂલ્ય તો કે 1નો ક્યુબ -5 × 1નો સ્ક્વેર -3 × 1 તો એકદમ સિમ્પલ છે. 5 ને 3 8 એટલે -8 -8 વત્તા 1 એટલે -7 તો આનું મૂલ્ય આપણને મળ્યું. હવે આપણે લઈ હવે મધ્ય કમાન પ્રમેય મુજબ f ઓફ b માઇનસ f ઓફ a અપોન અહીંયા આપણે f ડેશ ઓફ x મેળવી લઈએ તો f ડેશ ઓફ x થશે 3x² - 5 દુ 10x - 3 ઓન b માઇનસ a બરાબર f ડેશ ઓફ c. તો આ f ઓફ 3 માઇનસ f ઓફ 1 ના છેદમાં 3 માઇનસ 1 બરાબર f ડેશ ઓફ c. અહીં જે આપણે f ડેશ ઓફ x મેળવ્યો છે એમાં xની જગ્યાએ c મૂકી દઈએ તો 3c² - 10c - 3. f ઓફ 3ની વેલ્યુ આપણે મેળવી છે -27 અને f ઓફ 1ની વેલ્યુ છે -7 એટલે f ઓફ 3 આ -27 -7 ના છેદમાં 3માંથી 1 જશે એટલે 2 બરાબર 3c² - 10c - 3 એમનેમ આ થશે -27 વત્તા 7 ના છેદમાં 2 બરાબર 3c² - 10c - 3. તો આ -27 વત્તા 7 એટલે બેયનો સરવાળો કરીએ એટલે -20/2 તો 3c² - 10c - 3 આ કેન્સલ કરીએ એટલે -10 એ -10 ઓલી બાજુ લઈ જાય એટલે +10 એટલે 3c² - 10c. હવે આ -10 ઓલી બાજુ જશે એટલે +10 થશે તો +10 - 3 એટલે +7 બરાબર 0. તો આપણી સામે એક દ્વિઘાત સમીકરણ મળ્યું છે. તો એના સહગુણકો પ્રથમ પદ xc વર્ગનો સહગુણક અને અંતિમ પદ અચળ પદનો ગુણક જે અચળ પદ 7 છે એનો બેનો ગુણાકાર 7 તેરી 21. 21ના ભાગ પાડીને આપણે -10 સરવાળાથી જોઈએ છીએ તો 7 તેરી 21 જ થશે એટલે 3
3c² માઇનસ 3c માઇનસ 7c પ્લસ 7 બરાબર 0. તો કાઉન્સમાં આપણે ડાયરેક્ટ લખીએ, પહેલાં બેમાંથી કોમન નીકળશે 3c, છેલ્લા બેમાંથી -7, છેલ્લા બેમાં વધશે c -1. જો એમાંથી -7 કોમન કાઢ્યા છે એટલે અહીંયા વચ્ચે માઇનસ થઈ જશે ને આ બેમાંથી પહેલાં 3c કોમન કાઢ્યા, આમાંથી -7, બેમાંથી કોમન નીકળે એ એક કાઉન્સમાં લખવાના અને છેલ્લા બેમાં જે કોમન કાઢ્યા પછી વધે એ બીજા કાઉન્સમાં લખવાના છે એટલે c -1. તો આ 3c -7 બરાબર 0 અથવા c -1 બરાબર 0. તો c બરાબર થયું 7/3. તો 7/3 આપણા અંતરાલની અંદર આવી જશે વિવૃત અંતરાલ 1, 3માં. તો કે હા, આ 3 દુ 6 એટલે 2 પોઈન્ટ સમથિંગ થશે. તો 2 પોઈન્ટ સમથિંગ ઇઝ બિલોંગ્સ ટુ 1, 3 વિવૃત અંતરાલ અથવા c બરાબર 1 ઇઝ નોટ બિલોંગ્સ ટુ 1, 3. ઓકે, એટલે આપણો રાઈટ આન્સર છે એ c બરાબર 7/3 આપણને મળ્યો કહેવાય. ઓકે, તો હજુ આપણે એક કામ હજી આ બાકી છે, f' ઓફ c બરાબર 0 થાય તેવા તમામ c બિલોંગ્સ ટુ 1, 3 મેળવવાના છે. તો મિત્રો આટલું પહેલાં લખી લો, પછી એની આગળ વાત કરીએ આપણે. ચાલો મિત્રો, હવે 5મા દાખલાનો જે બાકીનો અડધો પાર્ટ જે બાકી છે કે f' ઓફ c બરાબર 0 થાય તેવા તમામ c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1, 3 મેળવવાના છે આપણે. તો આપણે f ઓફ x અને f' x લખ્યું છે. હવે f' ઓફ c બરાબર 0 લેતા f' ઓફ c આપણી પાસે છે, એમાં x ની જગ્યાએ c મૂકી દઈએ તો 3c² માઇનસ 10c માઇનસ 3 બરાબર 0. તો હવે 3 તેરી 9, 9ના ભાગ પાડીને બાદબાકીથી -10 જોઈએ છીએ આપણે. તો બાદબાકીથી તો આવશે નહીં, કારણ કે 9 એકુ 9, 9માંથી 1 બાદ કરો તો 8 થઈ જાય, 10 તો આવે જ નહીં. એનો મતલબ કે આનો આપણે ઉકેલ છે એ સીધા અવયવ નહીં પાડી શકીએ, ડેલ્ટાની રીતે, વિવેચકની રીતે આપણે અવયવ પાડવા પડશે. તો c બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ b² માઇનસ 4ac અપોન 2a સૂત્રની મદદથી આપણે અવયવ પાડશું. તો c બરાબર, હવે અહીંયા c વર્ગનો સહગુણક છે એ a, આ c નો સહગુણક છે એ -10 છે એ b થશે અને અચળ પદ છે એ -c. ઓકે, આમાં c આવે છે પણ આ c છે એ આપણે થોડો અલગ સમજવાનો છે. આ અચળ પદનો c છે. ઓકે, ઓની અંદર આપણે જે f' ઓફ c લીધો છે એ c છે. તો ચાલો, એટલે -10 અહીં મૂકશું b ની જગ્યાએ, એટલે -+ થઈ જશે, પ્લસ ઓર માઇનસ રૂટ b² એટલે -10નો વર્ગ 100 -4 a છે 3 અને c છે પાછા -3 છેદમાં 2 ઇન્ટુ a છે 3. તો આ થશે 10 પ્લસ ઓર માઇનસ રૂટ, જો આ 100 અને માઇનસ પ્લસ થઈ જશે એટલે 100 વત્તા 4 તેરી 12 તેરી 36 ના છેદમાં 6 બરાબર 10 પ્લસ ઓર માઇનસ રૂટ 136 ના છેદમાં 6 બરાબર 10 પ્લસ ઓર માઇનસ રૂટ 136 છે. તો રૂટ 136માં આપણે 34 ચોખ્ખું થશે 136. તો એમાંથી 4નું વર્ગમૂળ કાઢી લઈએ એટલે 10 પ્લસ ઓર માઇનસ 2 રૂટ 34 ના છેદમાં 6 બરાબર. હવે 2 વડે બધાને કેન્સલ કરી નાખીએ, આમાંથી 2 વડે ભાંગી નાખીએ તો અહીંયા 5 વધશે, અહીંયા પ્લસ ઓર માઇનસ રૂટ 34 વધશે અને છેદમાં 2 વડે ભાગી નાખીએ એટલે 3 વધશે. તો આ આપણને c ની કિંમત મળી છે. c બરાબર 5 પ્લસ ઓર માઇનસ રૂટ 34 ના છેદમાં 3 મળ્યા છે. હવે જો આપણે અહીંયા જોઈએ તો આમાંથી કઈ કિંમત છે કે જે વિવૃત અંતરાલ 1, 3 ને બિલોંગ્સ ટુ થાય છે. ઓકે, તો વિવૃત અંતરાલ 1, 3 ને બિલોંગ્સ ટુ થવા માટે આ 5, હવે રૂટ 34 5નું વર્ગમૂળ છે 25નું વર્ગમૂળ 5 થશે અને 36નું વર્ગમૂળ 6, મતલબ 34 છે એ 36ની નજીકની સંખ્યા છે એટલે 5.8ની નજીકનું આનું વર્ગમૂળ થાય. તો 5.8 પહેલાં સરવાળો કરો તો 5 વત્તા 5.8 એટલે 10.8 થયું. 10.8 ભાગ્યા 3 કરો, 10.8 ભાગ્યા 3 તો 3 પોઈન્ટ સમથિંગ આવશે. તો એ આની બહાર નીકળી જશે એટલે એ નહીં ચાલે. પછી 5 માઇનસ 5 પોઈન્ટ સમથિંગ કરશું, 5 માઇનસ 5 પોઈન્ટ સમથિંગ
તો એ ઋણ આવશે, એટલે ઈ પણ આની અંદર નહીં આવે. તો આ આપણા માટે સી છે ઇઝ નોટ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1-3 મેળો કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બીજો પાર્ટ જે આપણે હતો એ પૂરો કર્યો છે. 5મો દાખલો આપણો અહીંયા પૂરો થયો. હવે 6ઠ્ઠો દાખલો જે મિત્રો છે એની અંદર શું છે આપણને, તો કે 6ઠ્ઠો દાખલો છે એ બીજો દાખલો જે આપણે કરી ગયા છે કે રોલનું પ્રમેય લગાડીને આપણે આખો પહેલો, બીજો અને ત્રીજો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયવાળો કર્યો હતો એ જ દાખલો છે. હવે એની અંદર પહેલા બેમાં તો તમારે કર્યું હતું એવું જ કરવાનું આવશે, પણ ત્રીજો દાખલો છે એની અંદર મધ્ય કમાન્ડ પ્રમેયનું પાલન થશે. એટલે એની અંદર એક જોજો, ત્રીજા દાખલો બીજાનો જે ત્રીજો છે એની અંદર મધ્ય કમાન્ડ પ્રમેયનું પાલન થશે. પહેલા બેમાં તો મધ્ય કમાન્ડ પ્રમેયનું પણ પાલન નહીં થાય, કારણ કે એ સતત અને વિકલનીય થશે નહીં, કારણ કે એ મહત્તમ પૂર્ણાંક વિધેય જ આપ્યા છે તો એ સતત ને વિકલની થશે નહીં, એટલે એની પહેલી બે શરતોનું પાલન નહીં કરે. એટલે રોલમાં લખ્યું હતું એ પ્રમાણે જ એમાં લખવાનું આવશે. ઓકે, એટલે પહેલી બે શરતો જ લેવાની આવશે, એમાં ત્રીજી શરત એફ ઓફ એ બરાબર એફ ઓફ બી ચેક કરવાની જરૂર રહેશે નહીં. તો મિત્રો આઈ હોપ બધાને સમજાઈ ગયો હશે. અને આ દાખલા નંબર 6 ઓકે એ HW માં કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલાક દાખલાઓ તમારે એક્સ્ટ્રા દાખલાઓ છે પ્રેક્ટિસ માટે, બાકી બુકમાં લખશો તો પણ ચાલશે. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ માટે 0 થી પાઈમાં રોલનું પ્રમેય તમારે ચકાસવાનું છે, જ્યાં સી આ સામે બધા એના જવાબ લખ્યા છે. આમાં મધ્ય કમાન્ડ પ્રમેય ચકાસવાનું છે, આમાં રોલનું પ્રમેય ફરી પાછું ચકાસવાનું. જો અહીં e⁻x × cos x છે એટલે ગુણાકારનો કાર્ય નિયમ આવશે એની અંદર, એટલે ગુણાકારનો કાર્ય નિયમ આમાં લગાડવાનો છે. પછી ચોથો દાખલો છે એમાં ફરી પાછું મધ્ય કમાન્ડ પ્રમેય લગાડવાનું છે. 5મો દાખલો છે એની અંદર તમને દેખાશે કે કાંઈ રોલનું પ્રમેય લગાડો કે મધ્ય કમાન્ડ પ્રમેય લગાડો એવું કાંઈ કહેવામાં નથી આવ્યું, પણ રકમ વાંચતા તમને દેખાશે કે y બરાબર x - 4 વર્ગના આલેખ પર એવું બિંદુ શોધો કે જ્યાં સ્પર્શક એ, એટલે આ જે છે એ એફ ઓફ એ અને આ બી છે એ બી એફ ઓફ બી બિંદુ કહેવાય. એટલે આ છે એ એફ ઓફ એ છે અને આ બી એફ ઓફ બી છે તમારા માટે. એટલે એ બીનો અંતરાલ બનાવતા હોય તો એ બીનો અંતરાલ 4 થી 5ના અંતરાલની અંદર તમારે ચેક કરવાનું છે. એ બીને જોડતી છેદિકાને સમાંતર હોય, આવું કેની અંદર થાય? એ બીને જોડતી છેદિકાને સમાંતર હોય તો કે એ મધ્ય કમાન્ડ પ્રમેયના ભૌમિતિક અર્થઘટનની અંદર આપણે જોયું કે એ અને બીને જોડતી છેદિકાને સમાંતર ઓલો સ્પર્શક હોય, એટલે આ છે એ તમારે મધ્ય કમાન્ડ પ્રમેયની મદદથી કરવાનો થશે. પછી એફ ઓફ એક્સ બરાબર x × x - 1² x બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ 0-1 રોલનું પ્રમેય લગાડવાનું છે. પછી અહીં બહુપદી આપી છે 0-1 માટે મધ્ય કમાન્ડ પ્રમેય ચકાસવાનું છે. અહીંયા એફ ઓફ એક્સમાં x × x + 3 × e⁻ x/2. હવે આ એક્સ છે ને એના આની અંદર ગુણી દેજો, એટલે 3 વખત ગુણાકારનો કાર્ય નિયમ ન લગાડવો પડે. આ એક્સ અંદર ગુણાઈ જશે એટલે બે પદ ઉપર જ તમારે ગુણાકારનો કાર્ય નિયમ લગાડવો પડશે. આ e⁻ x/2 છે એનું વિકલન કરવાનું ન ભૂલાઈ જાય. જ્યારે e⁻ x/2 નું કરશો ત્યારે e⁻x પ્રમાણે e⁻ x/2 ને -x/2 નું -1/2 કરવાનું થશે. એટલે આનું ધ્યાન રાખજો. એના માટે રોલનું પ્રમેય ચકાસવાનું છે. સામે બધાયના મેં આન્સર લખ્યા છે તો આ પ્રમાણે તમારા આન્સર આવવા જોઈએ. તો મિત્રો પ્રેક્ટિસ કરજો આ દાખલાઓની. જો આની અંદર તમારે જે સ્ટેટમેન્ટ છે રોલના પ્રમેયના અને મધ્ય કમાન્ડ પ્રમેયના એની બહાર ક્યાંય તમારે નીકળીને જવાનું નથી, એની અંદર જ રહેવાનું છે. પણ કેલ્ક્યુલેશન થોડીક તમને જે અંતરાલ આપ્યો છે એની અંદરના બિંદુઓ આવે. આની અંદર એવા પણ બિંદુઓ આવતા હશે, બે બિંદુઓ આવતા હશે, એક છે બિલોંગ્સ ટુ થતું હશે ને એક બિલોંગ્સ ટુ નહીં થતું હોય, તો જે નથી થતું એના માટે લખવાનું કે ઇઝ નોટ બિલોંગ્સ ટુ આ અને આ બિલોંગ્સ ટુ થાય છે, તો બિલોંગ્સ ટુ થાય છે એ આપણો સી થશે. ઓકે, તો મિત્રો પ્રેક્ટિસ કરજો, નોટ ડાઉન કરી લેજો. ચાલો મિત્રો ફરી પાછા આવતા લેક્ચરમાં મળશું. ગુડ બાય, આવજો.